हेलो एवरीवन, एसवाय बीकॉम कॉस्ट अकाउंट में આપણે આજનો લેક્ચર આપણો લેક્ચર નંબર 4 છે, જેમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 2. ઓકે, તો આ સમ નંબર 2 ની અંદર આપણે કોસ્ટ શીટ બનાવતા શીખીશું, જ્યાં આપણને કોસ્ટ શીટની ફોર્મેટ પ્રમાણે લગભગ જે ફોર્મેટ આપણું હતું એના અંદર જે ખર્ચાઓ હતા બધા જ, એટલે કે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, રો મટીરિયલની કેલ્ક્યુલેશન, અમુક ખર્ચાઓ હોય તો એને બે હેડિંગમાં અલગ અલગ ડિવાઈડ કરવામાં આવેલા હોય, એટલે કે અમુક ભાગ એનો ઓફિસ એક્સપેન્સમાં હોય, અમુક ભાગ એનો ફેક્ટરી એક્સપેન્સમાં હોય, તો એની કેવી રીતે ગણતરી કરવી એના માટેનો આ ક્વેશ્ચન છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીશું આપણે ક્વેશ્ચન નંબર 2. સૌથી પહેલા તો આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, તો ક્વેશ્ચન છે અહીંયા, પ્રિપેર પ્રોડક્શન એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ક્વેશ્ચનમાં આપણને આવું પૂછ્યું છે, પ્રિપેર પ્રોડક્શન એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો થોડા પેલા એકાઉન્ટ્સની કોસ્ટ અકાઉન્ટની અંદર આપણે કોસ્ટ શીટની જગ્યાએ પ્રોડક્શન અકાઉન્ટ અને પ્રોડક્શનનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્રિપેર કરતા હતા. તો આ એવો ક્વેશ્ચન, એટલે કે એ સમયનો ક્વેશ્ચન છે, એટલે આપણને એવું પૂછવામાં આવ્યું છે પ્રિપેર પ્રોડક્શન અકાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પણ આપણે બનાવીશું એના પરથી કોસ્ટ શીટ. એટલે આપણો ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનમાં બરાબર છે, પણ ત્યાં આપણે અહીંયા એ રીતે તૈયાર કરીશું. ક્વેશ્ચન ભલે પૂછ્યું આપણને પ્રોડક્શન અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનો, પણ આપણે શું તૈયાર કરીશું ફ્રેન્ડ્સ? કોસ્ટ શીટ. આના પરથી આપણે તૈયાર કરીશું કોસ્ટ શીટ. ઓકે, ચલો હવે ક્વેશ્ચનમાં આગળ જોઈએ. તો સૂચના એક આપી છે આપણને, ઓપનિંગ સ્ટોક. તો ક્વેશ્ચનમાં એક એમાઉન્ટની અહીંયા કરેક્શન કરવાનું છે તમારે. બુકમાં જે આપેલો છે આન્સર એ પ્રમાણે આપણે જોઈએ તો થોડી પ્રિન્ટિંગ એરર છે. તો ઓપનિંગ સ્ટોક આપણો આવે છે 1,89,900 રો મટીરિયલનો. 126,900 છે એની જગ્યાએ આપણે આ કરેક્શન કરવાનું છે. ત્યારબાદ આપેલું છે ફિનિશ ગુડ્સ, એના પછી ક્લોઝિંગ સ્ટોક આપેલો છે, પરચેસ ઓફ મટીરિયલ, સેલ્સ ઓફ ફિનિશ્ડ ગુડ્સ. ઓકે, તો પહેલા તો એ સમજી લો કે જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન હોય, જસ્ટ આપણે ખાલી કોસ્ટ શીટ બનાવવાની છે અહીંયા, અને બધા જ આપણને અલગ અલગ ખર્ચાઓની વિગત અહીંયા આપી છે. મતલબ કોઈ હેડિંગ નથી આપ્યા, પણ હેડિંગની અંદર કઈ કઈ વિગત આવે છે એના માટેની આપણને સૂચના આપી છે. તો આપણું જે ફોર્મેટ હતું, સૌથી પહેલા આપણે જે ફોર્મેટ ચેક કરીએ તો ફોર્મેટની અંદર આપણે 5 હેડિંગ હતા. સૌથી પહેલું હેડિંગ હતું મટીરિયલ, ત્યારબાદ હતું ડાયરેક્ટ વેજીસ, ત્યાર પછી હતું ફેક્ટરી એક્સપેન્સ, ત્યારબાદ હતું ઓફિસ એક્સપેન્સ, અને લાસ્ટમાં હતું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. તો આપણે આ જે ખર્ચાઓ આપણને અહીંયા આપેલા છે, એ ખર્ચાઓને આપણા આ 5 હેડિંગમાં કયા હેડિંગમાં કયો ખર્ચ આવશે એ પહેલા સમજવાનું છે. તો આપણે રકમ જે આપી છે રકમમાં જોતા જઈશું, અને બધા ખર્ચાઓ જે હેડિંગમાં આવતા હશે એ હેડિંગનો ફર્સ્ટ લેટર જે છે આપણે લખતા જઈશું, જેથી આપણે જ્યારે કોસ્ટ શીટ બનાવીએ તો એ હેડિંગ જ્યારે લખીએ, મતલબ કે મટીરિયલ લખીએ તો મટીરિયલમાં કયા ખર્ચાઓ આવે છે એની આપણને ડિટેલ્સ પહેલેથી જ ખબર હોય. ઓકે, તો જો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચનમાં. તો ક્વેશ્ચનમાં સૌથી પહેલા આપેલું છે આપણને રો મટીરિયલ, ઓપનિંગ સ્ટોકનું રો મટીરિયલ, તો જે આવશે મટીરિયલમાં. ત્યાર પછી ફિનિશ ગુડ્સ, તો એ કોઈ હેડિંગ નથી. ફિનિશ ગુડ્સનો સ્ટોક જે છે એ આપણે આફ્ટર પ્રોડક્શન કોસ્ટ એડજસ્ટ કરવાનો હોય છે. ઓપનિંગ સ્ટોક પ્લસ થાય અને ક્લોઝિંગ સ્ટોક માઇનસ થાય, તો એના આગળ આપણે કંઈ લખતા નથી. ત્યાર પછી આપ્યું છે ક્લોઝિંગ સ્ટોક, જેમાં રો મટીરિયલ, તો એ પણ આવશે આપણા મટીરિયલમાં. ત્યાર પછી પરચેસ ઓફ મટીરિયલ, તો એ પણ મટીરિયલના હેડિંગમાં આવશે. સેલ્સ ઓફ ફિનિશ ગુડ્સ, તો સેલ્સ એ પણ આપણા 5 હેડિંગમાંથી કોઈ હેડિંગ છે નહીં. એ સેલ્સ એટલે આપણું લાસ્ટની એમાઉન્ટ છે, જે આપણે કોસ્ટમાં પ્રોફિટ પ્લસ કરીએ એટલે મળે. ઓકે, કેરીજ ઓન પરચેસ, તો પરચેસ એક્સપેન્સ છે તો એ પણ મટીરિયલમાં આવશે. પ્રોડક્શન એક્સપેન્સ, તો એ આવશે આપણો ફેક્ટરી એક્સપેન્સમાં. સેલેરી ખાલી જ્યારે તમને વર્ડ આપેલો હોય તો એ મોસ્ટ ઓફ ઓફિસ એક્સપેન્સ છે, એટલે આપણે એને ઓફિસમાં લખીશું.
ઓકે, હવે એ પહેલા થોડી એક નીચે લાઈન આપી છે, વાંચી લઈએ. ઓફ રેન્ટ, ટેક્સ એન્ડ ઇન્સ્યોરન્સ, ઇલેક્ટ્રિસિટી એન્ડ પાવર એન્ડ રિપેર્સ ઓન બિલ્ડિંગ. તો આટલા જે ખર્ચાઓ છે એનો 1/15 ઇઝ ટુ બી ટ્રીટેડ એઝ ઓફિસ એક્સપેન્સ એન્ડ ધ રિમેનિંગ ઇઝ એઝ ફેક્ટરી એક્સપેન્સ. તો 1/15 પાર્ટ જે છે એ આપણે લેવાનું છે ઓફિસ એક્સપેન્સમાં. તો રિમેનિંગ પાર્ટ કેટલો વધશે ફ્રેન્ડ્સ? 14/15 જે લેવાનું છે ફેક્ટરી એક્સપેન્સમાં. તો આ ખર્ચાઓ એવા છે કે જેના આપણે બે ભાગમાં ડિવાઈડ કરવાના છે, જેનો પોર્શન કેટલો છે કયા હેડિંગની અંદર એ આપણને આપી દીધું છે. તો આપણે અહીંયા લખીશું રેન્ટ, રેટ્સ એન્ડ ઇન્સ્યોરન્સ છે એ બંને ભાગમાં આવે છે, ઓફિસમાં પણ આવશે, ફેક્ટરીમાં પણ આવશે. ઇલેક્ટ્રિસિટી પાવર એ પણ ઓફિસમાં આવશે અને ફેક્ટરીમાં પણ આવશે. રિપેર્સ ઓન બિલ્ડિંગ છે એના માટે આપણને સૂચના છે એટલે ઓફિસ અને બિલ્ડિંગ એના આગળ લખી દઈશું. પ્લાન્ટ એન્ડ મશીનરી એ રિપેર્સમાં પ્લાન્ટ એન્ડ મશીનરીનું છે, તો પ્લાન્ટ એન્ડ મશીનરી ક્યાં આવે ફ્રેન્ડ્સ? ફેક્ટરીમાં, તો એ ફેક્ટરી એક્સપેન્સમાં આવશે. ડેપ્રેશિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી એ પણ ફેક્ટરી એક્સપેન્સનો ભાગ છે. વેજીસમાં જે ડાયરેક્ટ લખ્યું છે એ ડાયરેક્ટ વેજીસના હેડિંગમાં આવશે અને ઇનડાયરેક્ટ જે લખ્યું છે એ આવશે ફેક્ટરી એક્સપેન્સમાં. એડવર્ટીઝમેન્ટ છે એ આવશે સેલિંગ એક્સપેન્સમાં. પેકિંગ એક્સપેન્સ છે એ સેલિંગમાં, સેલિંગ એક્સપેન્સ છે એ પણ સેલિંગમાં. ઓફિસ એક્સપેન્સ તો હેડિંગ જ ડાયરેક્ટ આપેલું છે ઓફિસ એક્સપેન્સમાં. ઓકે, હવે આવે છે ખર્ચાઓ જે એમાં નામ આપ્યું છે આપણને ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ કયા હેડિંગમાં આવશે? તો યાદ રાખવાનું છે ખાસ, આપણે બે ટાઈપના અકાઉન્ટ્સ હોય છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટ અને કોસ્ટ અકાઉન્ટ. આપણે અત્યારે જે શીખવા જઈ રહ્યા છીએ અને જે શીટ તૈયાર કરીએ છીએ એ કોસ્ટ એકાઉન્ટ મુજબની કોસ્ટ શીટ તૈયાર કરીએ છીએ. તો કોસ્ટ અકાઉન્ટમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટની કોઈ પણ વિગતનો સમાવેશ થતો નથી. તો જે ફાઇનાન્શિયલ ખર્ચાઓ જે છે, ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ જે હોય છે, ઇન્ટરેસ્ટ હોય, કોઈ પણ પ્રકારની પ્રોવિઝન હોય, તો એ કોસ્ટ શીટનો પાર્ટ નથી, કોસ્ટ એકાઉન્ટનો ભાગ નથી, તો આપણે કોસ્ટ એકાઉન્ટમાં લખવામાં આવશે નહીં. તો અહીંયા જે આપણને આપેલું છે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ એ આપણો કોસ્ટ એકાઉન્ટનો ભાગ નથી, તો નહીં આવે. ઇન્કમ ટેક્સ પણ નહીં આવે, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ પણ નહીં આવે, લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી એ પણ ફાઇનાન્શિયલ અકાઉન્ટની આઇટમ છે. સો અહીંયા આપણે કોસ્ટ એકાઉન્ટમાં ક્યાંય લખવાની નથી. ધેટ ક્લિયર? તો આ આપણો ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચન પરથી આપણે કોસ્ટ શીટ કેવી રીતે બનાવીએ છીએ એ આપણે શીખીશું. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે કોસ્ટ શીટ બનાવવાનું. કોસ્ટ શીટનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ પ્રમાણે આપણે પહેલા તો બનાવી દઈશું શીટ, કોસ્ટ શીટ. અને આ ક્વેશ્ચનમાં આપણને કેટલા યુનિટ બનાવ્યા પ્રોડક્શનના એ આપેલા નથી, એટલે આપણે આઉટપુટ કંઈ લખી શકીશું નહીં. ચલો ઓકે, મટીરિયલ કન્ઝ્યુમ્ડ. તો મટીરિયલ કન્ઝ્યુમના હેડિંગમાં આપણે શું કરીશું? મટીરિયલ કન્ઝ્યુમના હેડિંગમાં આપણે જ્યાં જ્યાં અહીંયા એમ આપણે લખેલા છે એ બધી જ વિગત ત્યાં આપણે લખીશું. તો મટીરિયલ કન્ઝ્યુમની એક કેલ્ક્યુલેશન હતી જેમાં ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ પ્લસ પરચેસ ઓફ રો મટીરિયલ પ્લસ પરચેસ એક્સપેન્સ ઓફ રો મટીરિયલ એન્ડ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. જો આપણને આ બધી જ વિગત આપી હોય તો આ પ્રકારે આપણે રો મટીરિયલ કન્ઝ્યુમની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ઠીક છે? ચલો, તો અહીંયા આપણને બધી જ વિગત આપેલી છે, તો એ રીતે આપણે ક્લોઝિંગ મટીરિયલ કન્ઝ્યુમની કેલ્ક્યુલેશન કરી લઈએ. ઓપનિંગ સ્ટોક હતો 189,900, પરચેસ છે 6,29,100. કેરીજ કેરીજ ઓન પરચેસ એક પરચેસ એક્સપેન્સ છે, તો એ પણ અહીંયા લખીશું. પછી એનું ટોટલ થઈ જાય છે 8,22,200 અને એમાંથી આપણે માઇનસ કરીશું ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ 1,63,400. સો મટીરિયલ કન્ઝ્યુમ્ડની એક્ઝેક્ટ અમાઉન્ટ આપણને મળશે 6,58,800. ઓકે, ચલો એના પછીનું હેડિંગ આવશે આપણું ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સ. ક્વેશ્ચનમાં ચેક કરી લઈએ તો ડી આપણે ક્યાં લખેલો છે અહીંયા? તો જો અહીંયા ડી આપણે અહીંયા લખેલો છે, આ ડાયરેક્ટ વેજીસ જે છે એ, તો આપણે ત્યાં જો અહીંથી આપણે
આ જેટલા ખર્ચાઓ હતા એમ લખેલા હતા એ બધાની આપણે કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લઈ લીધા, તો એ કેન્સલ થઈ ગયા બધા. હવે આપણું અહીંયા છે ડાયરેક્ટ વેજીસ આપે છે 23,300, તો એ આપણે ત્યાં લખી દઈશું. કોસ્ટ શીટમાં આગળ વધીશું. ઓકે, જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ, ડાયરેક્ટ વેજીસ કેટલી છે ચેક કરીએ. 1,51,200. યસ, ઇનડાયરેક્ટ વેજીસ 23,300 છે. ધેટ્સ માય મિસ્ટેક. ઓકે, તો આ બંનેનું ટોટલ કરીએ તો મળી જાય છે પ્રાઇમ કોસ્ટ 8,10,000. દેન ફેક્ટરી એક્સપેન્સ. તો ફેક્ટરી એક્સપેન્સમાં પણ આપણે જ્યાં પણ એફ લખ્યા હતા એ બધા લખતા જઈશું. સૌથી પહેલું તો પ્રોડક્શન એક્સપેન્સ, ત્યારબાદ રેન્ટ, ટેક્સ એન્ડ ઇન્સ્યોરન્સ. હવે એનો આપણે ક્વેશ્ચનમાં જે આપણને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી હતી એ પ્રમાણે અમુક ભાગ જે છે એ ઓફિસ એક્સપેન્સમાં લેવાનો છે અને 1/15 ભાગ છે એ ઓફિસ એક્સપેન્સમાં લેવાનો છે. તો આપણો 14/15 પાર્ટ જે છે એ આવશે ફેક્ટરી એક્સપેન્સમાં. અને ટોટલ આપણે અહીંયા ચેક કરી શકીએ છીએ કેટલો એક્સપેન્સ છે 28,500. તો એના આપણે કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ કરીએ તો મળશે અમાઉન્ટ 26,600, જે અહીંયા લખીશું ફેક્ટરી એક્સપેન્સમાં. બાકીનો જે ભાગ છે એ લખીશું ઓફિસ એક્સપેન્સમાં. દેન ઇલેક્ટ્રિસિટી, એમાં પણ સેમ રેશિયો હતો, તો 7,500 ટોટલ છે. અહીંયા આપશે આપણા 7,000. રિપેર્સમાં પ્લાન્ટ એન્ડ મશીનરીનું રિપેર્સ જે છે એ ટોટલ ફેક્ટરી એક્સપેન્સમાં આવશે. ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી એ પણ ફેક્ટરી એક્સપેન્સમાં આવશે. અને ઇનડાયરેક્ટ વેજીસ એ પણ ફેક્ટરી એક્સપેન્સમાં આવશે. ઓકે, રિપેર્સ બિલ્ડિંગ જે છે એમાં આપણે ફેક્ટરી એક્સપેન્સનો ભાગ અહીંયા લેવાનો બાકી રહી જાય છે ફ્રેન્ડ્સ. જસ્ટ હું એક એમાઉન્ટ ચેક કરી લઉં, જસ્ટ અહીંયા હોલ્ડ કરજો. ઓકે, તો આ પ્રમાણે આપણું ફેક્ટરી એક્સપેન્સનું ટોટલ થઈ જશે 90,500, જે આપણે પ્રાઇમ કોસ્ટ આપણી હતી 8,10,000, જેમાં પ્લસ કરીશું તો ટોટલ ફેક્ટરી કોસ્ટ આપણને મળી જશે 9,05,000. ઓકે, તો અહીંયા સુધી આપણે ફેક્ટરી એક્સપેન્સ સુધી કમ્પ્લીટ કર્યું. હવે એના પછીનું હેડિંગ આવશે આપણું ઓફિસ એક્સપેન્સ. તો કોસ્ટ શીટમાં આગળ વધીએ. ઓફિસ એક્સપેન્સ. ઓફિસ એક્સપેન્સમાં જ્યાં જ્યાં ફ્રેન્ડ્સ આપણે ઓફિસ માટે ખર્ચનું એટિક મારેલ હતી ઓફિસ એક્સપેન્સ એ લખતા જઈશું. સૌથી પહેલા સેલેરી એક્સપેન્સ હતો, ત્યારબાદ રેન્ટ રેટ્સ માટેનો જે 1/15 પાર્ટ હતો એ આવશે 1,900. અને ત્યારબાદ આપણે જોઈએ તો ખર્ચ જે હતો ઇલેક્ટ્રિસિટી એન્ડ પાવર એનો પણ 1/15 પાર્ટ હતો 500 રૂપીસ. રિપેર્સ બિલ્ડિંગનો જે પાર્ટ હતો એ 200. અને ઓફિસ એક્સપેન્સ આજે આપણને અલગથી આપેલા હતા 37,400, જેનું ટોટલ આપણે કરીએ છીએ તો મળે છે 69,400. જે આપણી ફેક્ટરી કોસ્ટ જે આવેલી હતી 9,05,000 એમાં પ્લસ કરીશું તો આપણું અહીંયા ટોટલ થઈ જશે પ્રોડક્શન કોસ્ટનું 9,69,900. ત્યારબાદ હવે એકવાર ફરી તમને હું ક્વેશ્ચન તરફ લઈ જઈશ. ક્વેશ્ચનમાં આપણા જે પણ ખર્ચાઓ હતા ચેક કરી. અહીંયા જો મટીરિયલ કમ્પ્લીટ થઈ ગયું છે, ફેક્ટરી ઓવરહેડ કમ્પ્લીટ થઈ ગયું છે, ઓફિસના એક્સપેન્સીસ પણ આવી ગયા છે, ઇલેક્ટ્રિસિટી પાવર થઈ ગયું છે, બધું આપણે જે ડિવાઈડ કરવાના હતા એ પણ કરી દીધા છે. તો હવે જે સ્ટોક હતો એ સ્ટોકની અંદર ફિનિશ ગુડ્સનો જે સ્ટોક હતો એ ઓપનિંગ સ્ટોક પ્લસ કરીશું અને ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરીશું એઝ પર રૂલ. નિયમ પ્રમાણે આ સ્ટોકનું એડજસ્ટમેન્ટ આફ્ટર પ્રોડક્શન કોસ્ટ કરવાનું હોય છે. તો અહીંયા એડ કરી દઈશું ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ અને લેસ થશે એમાંથી ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ. ઓકે, આ એડજસ્ટમેન્ટ કર્યા પછી આપણને જે ફિગર એમાઉન્ટ મળે છે 9,79,200, જે ગણાશે પ્રોડક્શન કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. પ્રોડક્શન કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે જેટલો પણ આપણે મટીરિયલ પ્રોડક્શન વેચ્યું છે એની કોસ્ટ. એન્ડ લાસ્ટ આવશે આપણું એક્સપેન્સનું હેડિંગ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તો જ્યાં આપણે સેલ્સના ખર્ચાઓ લખ્યા હતા એ આપણે ટિક કર્યા હતા એ બધા લખી દઈશું. ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ હતો,
ત્યારબાદ પેકિંગ એક્સપેન્સ છે, ત્યારબાદ છે સેલિંગ એક્સપેન્સ. ટોટલ 29,900 થાય છે, જે આપણે પ્લસ કરીશું 9,79,200 માં, તો આપણી ટોટલ કોસ્ટ થઈ જશે 10,09,100. એન્ડ ધેન આપણે સેલ્સ આપેલું હતું 11,93,700. આપણને સેલ્સ આપ્યું હતું અહીંયા સેલ ઓફ ગુડ્સ, ફિનિશ ગુડ્સ 11,93,700 જે લખી દઈશું. સો આપણો પ્રોફિટ અહીંયા મળી જશે 1,84,600. તો આ ક્વેશ્ચનથી આપણે કોસ્ટ અકાઉન્ટનું કોસ્ટ શીટ કઈ રીતે બનાવી, કયા એના જે એલિમેન્ટ્સ જે હતા, કોસ્ટ એલિમેન્ટ્સ 5 એલિમેન્ટ્સ જે હતા આપણા, એ એલિમેન્ટ્સમાં કયા હેડિંગમાં કયા ખર્ચાઓ આવશે, સ્ટોકનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવું અને કઈ કઈ વિગતોનો સમાવેશ ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં થાય છે પણ કોસ્ટ એકાઉન્ટમાં નથી થતો, એના વિશે આ ક્વેશ્ચનમાં આપણે સમજ્યા. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. લેક્ચર તમને ગમ્યો હોય, તમને મદદરૂપ થયો હોય તો બીજાને પણ હેલ્પફુલ થયેલા માટે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ. ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.